આ તરફ કોડીનારના શહેર અને ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। કોડીનાર શહેરમાં બપોર થતાની સાથે જ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। મેઘરાજાની સવારી આવી પહોંચી છે। કોડીનાર શહેરમાં ગ્રામ્યના દેવડી, પીપળી, કડોદરા, બાવા પીપળવામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। આ તરફ રોનાજ, મિત્યાજ, રોનાજ, દુધાના, ઈચવડ અને વડનગરમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત છે। નવાગામ, કડવાસન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ સામાન્ય વરસાદ જોવા મળ્યો છે। અણીદાર, હળમડિયા, જમાનવડામાં, વિઠ્ઠલપુર, છાછર આ તમામ ગ્રામ્ય વિસ્તારો છે કોડીનારના કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને હાલના વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશી છે। જિલ્લાના કોડીનાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું અત્યારે આગમન થયું છે। કોડીનાર તાલુકાના મિત્યાજ ગામ નજીકનો આ વિસ્તાર છે જ્યાં ધીમી ધારે હાલ વરસાદ છે તે ખાબકી રહ્યો છે। આ સિવાય કોડીનારનું દેવડી, પીપળી, દુધાણા, રોણાજ અને અન્ય ગામો છે કડોદરા સહિતના ત્યાં વરસાદનું છે આગમન થયું છે। ગીરગઢડા શહેર હોય કે ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તાર હોય જ્યાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ છે તે અત્યારે ખાબકી રહ્યો છે। ગત રાત્રે પણ ધીમી ધારે અહીંયા પર વરસાદનું આગમન થયું હતું। ગઈકાલે પણ સારો એવો વરસાદ અહીંયા પર ખાબક્યો છે, પરંતુ અસહ્ય ગરમી અને ઉકળાટમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે। કોડીનાર શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।